સ્થાનિક સ્વરાજ્યના જંગમાં હવે વાત સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબી જિલ્લાના હળવદ નગરપાલિકાની વર્ષ 1995માં અસ્તિત્વમાં આવેલી 7 વોર્ડની અહીંયા 28 બેઠક પર 70 ઉમેદવારો મેદાનમાં છે। ત્યારે જનતાના આશીર્વાદ આ વખતે કઈ પાર્ટીને મળે છે તે જાણવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યો। ગ્રાઉન્ડ ઝીરો પર આખરે શું રિયાલિટી છે આવું જોઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણીનો રસપ્રદ છે તે જામ્યો છે। ત્યારે મોરબીના જે હળવદ વિસ્તાર છે ત્યાં નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણી છે તે જાહેર થઈ છે। ત્યારે કહી શકાય કે હળવદની અંદર જે રીતે વિકાસની વાતો છે તે વાતો જોવા મળી રહી છે, પરંતુ જે વિકાસ છે તે હું તમને સીધો જ દેખાડીશ, કારણ કે જે પ્રકારે આ દિન સુધી 1996 થી લઈ અને આ દિન સુધી કહી શકાય કે હળવદના જે વોર્ડ નંબર 1 હોય કે પછી 1 થી 7ના તમામ વોર્ડની અંદર જે રોડ રસ્તા સહિત જે ભૂગર્ભ ગટરની વાત હોય કે પછી પ્રાથમિક સુવિધાની જે વાત હોય, આ તમામ સુવિધાનો અભાવ છે તે અભાવ જોવા મળી રહ્યો છે। અત્યારે આજે દ્રશ્યો જોઈ શકો છો તે દ્રશ્યો વોર્ડ નંબર 1ના છે અને વોર્ડ નંબર 1ની અંદર જે રીતે ખુલ્લી ગટરો હોય કે પછી ગટરમાંથી ઉભરાતી જે દુર્ગંધો છે તે આ લોકો છે તે લોકો રહી રહ્યા છે અને તેની સમસ્યાઓ આજ દિન સુધી કહી શકાય કે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, આ તમામ જે નગરપાલિકાની અંદર વિજેતા છે થયા છે તેમને અનેક વાયદાઓ છે તે વાયદાઓ આપ્યા છે, પરંતુ આ સમસ્યાઓને આ દિન સુધી નિરાકરણ છે તે નથી લાવ્યા। કહી શકાય કે જે પ્રકારે વાતો કરવામાં આવી રહી છે ચૂંટણી પહેલા જે ઢંઢેરા પીટવામાં આવતા હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ લોકોની સમસ્યાને દૂર કરવામાં જે નેતાઓ હોય છે તે નિષ્ફળ નીવડ્યા છે। બેન, જે રીતે ચૂંટણી નજીક આવી ગઈ છે, નેતાઓ વાયદાઓ કરતા હોય છે, સમસ્યાઓ છે તે સમસ્યાઓ કેટલા સમયથી છે ને આ સમસ્યા નિરાકરણ કરવા માટે કોઈ આવે છે કે નથી આવતું? કોઈ આવતું નથી ને અમે આવરી તમે કેટલાય વર્ષથી રહી 20 વર્ષ થઈ ગયા પણ કોઈ હજી ગટર કોઈ હમી કરાવી નથી, તો હવે આનો અમારે કઈક ન્યાય જોઈ। બિલકુલ। શું નામ બેન? જસુબેન। શું કહેશો સમસ્યાઓ? આ બધી ગટરું હરખી કરાવો સાહેબ, બધા ગંદકી જાય જોય। નેતાઓ આવતા હોય છે ભાજપ કોંગ્રેસના, શું વાયદાઓ કરતા હોય છે બેન? નેતાઓ આવતા હોય છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી અન્ય પક્ષ, એમ કે અમે કરી દઈશું, તમે ચૂંટણી પતી જાય એટલે કોઈ અહીંયા આવતું નથી અમારે, સમજ્યા? અને છોકરા એટલા માંદા પડે, આ ગટરના પાણીના બાંસું આવે, કેટલા છોકરા માંદા પડે, બધા છોકરા માંદા એટલા પડે સાહેબ। રેડું ખાઈ જાય છે બધું દવાખાનામાં મારે। તો શું કેશો બેન? આ ગંદકી બહુ એને આવતું નથી, કોઈ આવશું ખાઈને વાયદા કરીને વયા જાય। ઘરે જોઈ તો બધા ચૂંટણી મત લેવા આવેલા આવે, પછી કોઈ દર્શન દેતું નથી। અને અમારા નાના છોકરા અમારે કેવી રીતે રહેવું અહીંયા? તમે તો જોઈ જાવ તમે કેવી ગટર ઉભરાય। બિલકુલ। તો પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે। શું કહેશો જે પ્રકારે નગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ ગયો છે, જે રીતે વાયદાઓ કરવામાં આવતા હોય છે, જે મોરબી હળવદ નગરપાલિકા છે તેમાં 1 થી 7 વોર્ડની અંદર કઈ રીતની પરિસ્થિતિ છે? ભાજપ હોય કે કોંગ્રેસ, આ તમામ ઉમેદવારો છે તે વાયદાઓ કરતા હોય છે, પરંતુ આ વાયદાઓ કેટલા અંશે સાબિત થયા છે? છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન નગરપાલિકામાં છે। નગરપાલિકા 1 થી 7 નંબર વોર્ડ, જે 1 નંબર 7 નંબર, આ 1 નંબર અને 7 નંબરમાં મિડલ ક્લાસના જે માણસો, મજૂર વર્ગ, નાનો મોટો રોજગાર કરી મિડલ ક્લાસના લોકો રહી રહ્યા છે। આપણી સામે જ છે કે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7 ભાજપ હંમેશા ઓરમાયું વર્તન કરે છે, કારણ કે એમને ખબર છે કે આ અમારા મતદારો નથી, એના કારણથી ઓરમાયું વર્તન કરે છે। છેલ્લા 20 વર્ષથી આ જે વિસ્તાર ગંગાનગર બન્યું છે, તો અહીંયા ગટરનો, પીવાના પાણીનો, લાઇટનો, સ્ટ્રીટ લાઇટોનો કોઈ જ પણ પ્રકારનો વિકાસ, જે વિકાસની વાતો કરે છે તો અહીં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી। આપ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગટર ઉભરાય છે, ગટર બનાવી તો નાખી છે આ લોકોએ, પણ ગટરનો નિકાલ જ કોઈ જગ્યાએ નથી। એટલે ખાસ કરીને આવનારા સમયમાં લોકોનો એક પ્રચંડ વિરોધ છે કે અમારું જે વ્યક્તિ અમારું કામ કરશે એને અમે આવશું, બાકી અમે એના માટે, અમારા માટે દરવાજા બંધ છે। એટલે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દાદા, જે પ્રકારે ચૂંટણી આવતી હોય, નેતાઓ આવે, વાયદાઓ કરે, રોડ રસ્તા કરી દઈશું, પ્રાથમિક સુવિધા આપશું, તો કેવી સુવિધા તમારી અંદર જોવા મળી રહી છે વિસ્તારમાં? એ બાપા મને હે ને 25 વર્ષ સુવિધા થાય। કેટલા? શું 25 વર્ષ સુવિધા થાય? આ 25 વર્ષ ગટર હાલે, અમે કેટલું સહન કરતા છું બોલો।
બિલકુલ, તો 25 વર્ષથી આ સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે. જે રીતે રોડ રસ્તા હોય, ભૂગર્ભ ગટર હોય, સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ હોય, રોડ રસ્તાની હોય, આ સિવાય કઈ સુવિધાઓ છે તેનો અભાવ છે તે તમારા વિસ્તારની અંદર જોવા મળી રહી છે? આમાં સાહેબ ગટરો કરી દીધી છે, પણ ગટરો રહી એમાં હે ને એમાં બહાર જ બધું પાણી, ઘરના આંગણે બાયણા પાછળ નીકળે છે પાણી. ઘરની બહાર નીકળવું હોય તો તકલીફ પડે માણસને. 20 વર્ષની અંદર આ જે પ્રાથમિક સુવિધા છે, રોડ રસ્તા હોય, સ્ટ્રીટ લાઇટ હોય કે પછી ભૂગર્ભ ગટરની સમસ્યા હોય, આ તમામ સમસ્યાનો અભાવ છે તે અભાવ જોવા મળી રહ્યો છે. રવિ સાણંદિયા, ગુજરાત ફર્સ્ટ, હળવદ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે જાહેર થઈ ગઈ છે, ત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારની અંદર કહી શકાય કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે ચૂંટણી પરગમ છે ખુબાવત છે. અહીંયા હળવદમાં એક તો બધાને અપીલ છે કે બધા મતદાન કરજો, જેટલું બને એટલું વધારે મતદાન કરજો. અને બીજું કે નગરપાલિકામાં જે તે સદસ્ય હોય, જે સભ્યો ઊભા હોય, એમને વિનંતી છે કે સોસાયટીના રોડ રસ્તા, પાણીની વ્યવસ્થા કરાવે એવી મારી નમ્ર વિનંતી છે. બિલકુલ, રોડ રસ્તા અને પાણીની સમસ્યા છે તે જોવા મળી રહી છે. જે પ્રકારે વાત કરીએ તો હળવદની અંદર જે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, અત્યાર સુધીમાં કેવી સમસ્યાઓ છે, કેટલા સમયથી આ સમસ્યાઓ સર્જાઈ રહી છે? રાજુભાઈ દલવાડી બોલું છું. સમસ્યામાં જોઈ ને તો રોડ રસ્તા મેન મહત્વનું એ છે, અને પાણી, પીવાના પાણી માટે શિયાળો કે ઉનાળો કે ચોમાસું, કેનાલ ચાલુ હોય ત્યાં સુધી પાણી આવે. કેનાલ બંધ થાય શિયાળામાં ચોમાસામાં, પાણીની તમામ જાતની પ્રશ્ન ઊભા થાય છે. પીવાનું પાણી માણસ નથી મળતું લો ને, વાપરવાનું તો હાલો ને ગમે કંઈક કરે, પણ હાલની તારીખમાં જો કેનાલ બંધ થાય એટલે કાલ પાણી અહીંયા કણે વલખા મારવા પડે. મેન મોટો પ્રશ્ન પીવાના પાણીનો અને રોડ રસ્તા. તમે જોઈ શકો, લાઈવ કરી જો અને બધા રોડ ચેક કરો કે કયો રોડ થયો. આટલા વર્ષની અંદર સત્તા હતી, કોને કામ કર્યું? બરોબર, આપની નજરની સામે જ છે. બસ બીજું શું? અને જો આગામી દિવસોમાં અમારી માંગ છે કે રોડ અને રસ્તા અને પાણી, આ 3 પ્રશ્નનો ઉકેલ લાવી દે. બાકી કઈ આમ માંગતા નથી. બરોબર, રોડ રસ્તા પાણીનો નિકાલ લાવી દે. શું નામ આપનું? લક્કુમ ભૂદરભાઈ જેઠાભાઈ. શું કહેશો, જે રીતે નગરપાલિકા બની છે હળવદ, ત્યારથી અત્યાર સુધીમાં કેવો વિકાસના કામ? નગરપાલિકાની અંદર એવું કે રોડ રસ્તા અને ગટર હાવ લોક છે, એટલે કોઈ પાણીનો નિકાલ છે નહીં. ચોમાસું આવે તેને અવારનવાર બધી શેરીમાં પાણી ભરાય છે. આપણે રુદ્ર ગેટ 1 અને 2 ની અંદર છેલ્લા 10 વર્ષથી હું અહીં રહું, મને ખબર છે. અહીં પેલા રસ્તાની સમસ્યા પૂરી છે, બંને મેન રોડની રસ્તાની સમસ્યા છે. બીજું કે રુદ્ર લાંબી સોસાયટી છે તો પાણીનો એક પ્રશ્ન વધારે કે જ્યારે કેનાલ બંધ થાય ત્યારે. અને જ્યારે અમે એવી પણ રજૂઆત કરેલી કે રુદ્રની અંદર ઘર જાજા છે તો પાણી પહોંચતું નથી છેલ્લે સુધી. અહીંયા 3 સોસાયટીમાં આવે, પાછળ ન આવે તો બીજું અહીંયા વચ્ચે વાલ મૂકી અહીંયા બંધ કરીને પાછળને પણ પાણી આવી શકે એવું પણ નગરપાલિકાને કરવું પડે. નગરપાલિકામાં આ ભંગાર ગણવીને તો ગણાય, કોઈ નો કે આ શેટી છે, સમજા? ભંગાર ગણાય નથી. પાણી તકલીફ, બધી તકલીફ, રોડ, છોકરા બોકરા હાલે જતા, ગઈડા આવતા હોય જાતા હોય, બધા કેટલા પગ ભાંગી ગયા, હાથે ભાંગી ગયા. મોટરસાયકલમાં રોડ આવે તો આ પડ્યા ને આ ઉભા કર્યા. ગઈડાને ઘણી તકલીફ પડે, લો મરવા જેટલી તકલીફ પડે, બાવડા ઝાલી લઈ જવા પડે. બિલકુલ, પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. બેન, શું કહેશો, જે પ્રકારે નેતાઓ આવતા હોય છે ચૂંટણી ટાણે અને વાયદાઓ કરતા હોય છે, તમારી સમસ્યાનો જે પ્રાથમિક સુવિધા હોય તે પ્રાથમિક સુવિધાને દૂર કરવાની વાતો કરતા હોય છે, પરંતુ નગરપાલિકા બની ત્યાંથી અત્યાર સુધીમાં હળવદની અંદર કેવા કામો છે તે કરવામાં આવ્યા છે અને હજી કેટલી સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે? એટલી તો અમને જાજી ખબર નથી, પણ આમ આ રોડ નું કંઈક કરી દેવાય તો સારું. અને પાણીની સમસ્યા બહુ રહેવા. કહી શકાય કે ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓ વાયદાઓ છે તે વાયદાઓ કરતા હોય છે, પરંતુ હળવદની જે 7 બેઠકની અંદર 28 જેટલા જે ઉમેદવારો છે તેના વચ્ચે જંગ છે તે જામવાનો છે. પરંતુ જે સમસ્યાઓ છે તે આ દિન સુધી જે સમસ્યાઓ હતી તે તેમને તેમ જોવા મળી રહી છે. એટલે કે જે રીતે વાયદાઓ કરવામાં આવતા હોય છે તે વાયદાઓ કરવામાં ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે તે ઉણા નથી ઉતરતા. તેના જ કારણે સ્થાનિકોની અંદર રોષ છે તે રોષ જોવા મળી રહ્યો છે. રવિ સાણંદિયા, ગુજરાત ફર્સ્ટ, હળવદ.